વિરમમાં આપનું સ્વાગત છે। લોકસભા ચૂંટણીના આડે હવે થોડો સમય છે, ત્યારે વડોદરાના MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ PM મોદીના અત્યાર સુધીના કાર્યકાળ વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। યુવાઓ દેશનું ભવિષ્ય છે। MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુવાન વિદ્યાર્થીઓ આપણી સાથે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેવો રહ્યો તે વિશે આપણી સાથે વાત કરશે। સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણયો લીધા હતા, GST હોય, નોટબંધી હોય, સર્જિકલ સ્ટ્રાઇક કરી, પાકિસ્તાનને બોધપાઠ શીખવ્યો, 90થી વધુ દેશોમાં પ્રધાનમંત્રી ફરીને આવ્યા છે, વિશ્વ પલક પર લાવવાની કોશિશ। તમામ મામલે યુવાઓ સાથે વાત કરીશું। સૌથી મહત્વપૂર્ણ સવાલ રોજગારીનો પણ છે। 2 કરોડ યુવા રોજગાર આપવાની પણ વાત હતી। શું કહેશો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એમનો કાર્યકાળ એકદમ ફેલિયર કાર્યકાળ કહેવાય, કારણ કે એમને વાત કરી હતી રોજગારની, એમને ખોટા જુમલા લાયા છે। 15 લાખની વાત કરી હતી, 100 દિવસમાં ગંગા સાફ। એવું નથી કહેતો કે એમનું કાર્યકાળ બતાવું, કાર્યકાળ પહેલાંના એમના વાદા અને હવે 2019માં એમના એ વાદા પૂરા થવા જોઈએ એ આ જ ગણાઈ રહ્યા છે। 2 કરોડની રોજગારી, 100 દિવસની ગંગા સાફ અને 15 લાખ રૂપિયા, આ 3 જ મુદ્દા જોઈ લો। ત્રણેયમાંથી એક પણ મુદ્દો હજુ સુધી સક્સેસ થયો નથી। એ અમે નથી કહેતા, એમની જ ગવર્મેન્ટના આંકડા બોલી રહ્યા છે। એટલે અમે એવું જ માનીએ છીએ કે મોદીની સરકાર ફેલ છે અને 2019માં ચોક્કસપણે મોદી સરકારને યુવાનો નહીં જ લાવે। યુવાઓની વાત છે, શું કહેશો, કઈ રીતે જુઓ છો પ્રધાનમંત્રીનો કાર્યકાળ સફળ રહ્યો? ના, સફળ કંઈ એમ લાગતું નથી એવું કંઈ। કયા મુદ્દાઓ સફળ નથી લાગ્યા, શું કહેશો? એટલે એમાં એ એવું કહે છે કે અમે આમ કરીશું તેમ કરીશું, પણ એવું એટલું બધું બધાને નુકસાન જ એટલું બધું થાય છે એમ। વચનો નથી પાડે તેવું કહે છે। આપ શું માનો છો? કેમ કે હવે ચૂંટણી આવી છે, અનેક મુદ્દાઓ સામે આવી રહ્યા છે। અત્યારે આરક્ષણ પણ આપવામાં આવ્યું છે, જે 10% લઈને આવ્યા। આર્થિક રીતે જે સવર્ણો છે તેમને પણ અનામત આપવાની વાત કરી, શું માનો છો? મોદી સરકારે બધા ખોટા વાદાઓ કર્યા છે, એવું કોઈ થયું નથી હમણાં। આરક્ષણ માટે તેમણે પૂરી અહીંયા જે કોશિશ કરી હતી, આપ શું માનો છો? પ્રધાનમંત્રીનો કાર્યકાળ કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે પહેલાંથી ઓલરેડી બંધારણમાં 49% હતું જ, એ ટાઈમથી હમણાં સુધી જે પણ થયેલું છે તેમાં કશું થયું નથી। આ ફરતી 10% જે એડિશનલ એડ કર્યું છે એમને, તેમાં એવું છે કે ખાલી આ જે વાયદા છે અને મહત્ત્વની વાત છે 2019ની જે ચૂંટણી આવેલી છે એના માટે આ એક મોટો જુમલો એમને પ્રકાર કર્યો છે। યુપીએની સરકાર મનમોહન સિંહની રહી, NDAની નરેન્દ્ર મોદીની સરકાર, શું જુઓ છો બંનેમાં? બહુ મોટો અંતર છે નરેન્દ્ર મોદીની સરકારમાં અને મનમોહન સિંહજીની સરકારમાં। તમે જોશો કે મનમોહન સિંહજીએ ચાંદ પર પહોંચાડી દીધા સસ્તામાં, ચાંદ પર આપણું ચંદ્રયાન મિશન આપણું સફળ કરી દીધું। અને જ્યારે મોદી સાહેબ 90 દેશોનો સફર કર્યો અને ઇન્ડિયાના જ પૈસે એ લોકોએ સફર કર્યો છે, તો એ બહુ ખરાબ વસ્તુ છે। અને બીજું કે અમે યુવાધનને 2 કરોડ રોજગારી આપીશું, પણ રોજગારીમાં ટોટલ નિષ્ફળ નીવડ્યા છે। બીજી વાત કે બસ એક જ વર્ષ આ રામ મંદિરનો મુદ્દો હોય કે કોઈ બી સબરીમાલા મંદિરનો મુદ્દો હોય, એમાં એક જ વસ્તુ કે કોંગ્રેસ અમને કરવા નથી દેતી, કોંગ્રેસ કામ કરવા નથી દેતી। યુપીની વાત કરું તો યુપીમાં જે ચૂંટણી જીત્યા હતા કે ભાઈ અમારી સરકાર નથી, અત્યારે એ લોકોની યુપીમાં પણ સરકાર છે, કેન્દ્રમાં પણ સરકાર છે, તો રામ મંદિર આમ ચૂંટકીમાં બની જોઈએ છે, પણ એ લોકો બનાવી શકતા નથી કે આ ન્યાયાલય અધીન જે મુદ્દો અયોધ્યાનો છે, પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે, ન્યાયાલયના હાથમાં તે વાત છે અને તે મામલે જે રીતે ન્યાયાલયનો ચુકાદો આવશે પછી રામ મંદિરની વાત આગળ વધશે। આપ શું માનો છો? જે રીતે પ્રધાનમંત્રીએ વાત કરી છે, પાકિસ્તાન ચાઇના બોર્ડર પર ખાસ કરીને પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક પર કરી, શું માનો છો આ જે મુદ્દા? જ્યારથી NDA સરકાર આપણે શાસનમાં છીએ ત્યારથી તમે જોઈ શકો છો કે યુપીના કાર્યક્રમમાં જે કાશ્મીર હતું ત્યાં પણ એટલા બધા એટલે હુમલાઓ નહોતા થતા, ચાઇના બોર્ડર પરથી પણ એટલા બધા હુમલાઓ નહોતા થતા, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી સરકાર આવી છે શાસનમાં ત્યારથી હુમલાઓ ખૂબ સારા બહુ બધા વધી ગયા છે। અને આપણે એવું નહીં કે કાશ્મીરથી જ આપણને હુમલા થાય છે, ડોકલામની પણ આપણે વાત કરીએ ત્યાંથી પણ ચાઇના બોર્ડર પર એ લોકો આપણે યુદ્ધ કરવા આવી ગયા છે, એ લોકો પોતાની બોર્ડર સરહદ એ લોકો આગળ વધારી દીધી છે, તો એ પણ આપણે બહુ ગંભીર વિષય છે। ને યુવા રોજગારીની વાત કરીએ, 2 કરોડનું તો વચન હતું, શું માનો છો પ્રધાનમંત્રીના કાર્યકાળમાં યુવાઓને રોજગારી મળી છે? પ્રધાનમંત્રીનો કાર્યકાળ સદંતર રીતે નિષ્ફળ ગયો છે કે આપણે જોઈ શકીએ છીએ કે જો એ કહેતા હોય કે 2 કરોડ રોજગારી આપી છે તો એનું લિસ્ટ બહાર પાડો કે કયા યુવાનોને રોજગારી આપી છે। વાત કરી હતી 15 લાખ બધાના એકાઉન્ટમાં જમા થશે, આજ સુધી 1 રૂપિયો પણ જમા નથી થયો અને ઉપરથી ઝીરો બેલેન્સ। જે ગરીબ લોકો છે જનધન ખાતું કરીને બી ગરીબ લોકોના ખાતા ખોલાવી દીધા અને આજે ઝીરો બેલેન્સ રાખે છે અને 1000 રૂપિયા મને એડ કરે છે તો એ 1000 રૂપિયા કપાઈ જાય છે। તે એ લોકોનું આપણા નરેન્દ્ર મોદી સાહેબનું કાર્યકાળ સદંતર રીતે નિષ્ફળ ગયું છે। જોઈ શકીએ છીએ કે પ્રધાનમંત્રીએ પ્રચાર મંત્રી બનીને રહી ગયા છે। જોઈ શકીએ છીએ આપણે કે જેવી
જે મૂવી બનાવી રહ્યા છે કે ઉરી અટેક સર્જિકલ સ્ટ્રાઇકમાં, તેમાં એમનો પોતાનો ફેસ બતાવેલો છે તેમને. એ ફક્ત ને ફક્ત 2019ના ઇલેક્શનને લક્ષીને એમનો પ્રચાર કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી સદંતર રીતે નિષ્ફળ ગયા છે અને પ્રધાનમંત્રી પ્રચાર મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. જે તે અહીંયા સૌથી મહત્વપૂર્ણ વાત કરી શકાય કે જે વિદેશી નીતિ રહી 90થી વધુ દેશમાં પ્રધાનમંત્રી ફરીને આવ્યા છે. વિશ્વ ફલક પર ભારતને લાવવાની તેમની કોશિશ કહી શકાય. જ્યારે આખા દુનિયામાં મંદી હતી ને ત્યારે ઇન્ડિયાની અંદર તેજી હતી મનમોહનની સરકારમાં. અત્યારે તો ડોલરમાં પેલો પેટ્રોલનો ભાવ ઉતરી ગયો છે. અત્યારે તો પેટ્રોલ એકદમ સસ્તું હોવું જોઈએ, પણ આટલું બધું ફરિયાદ હોય ઇન્ડિયામાં તો બહુ જ મોંઘું પેટ્રોલ કહેવાય. અત્યારે તો એકદમ સસ્તું હોવું જોઈએ. અને બીજું કે તમે તમારા દેશની અંદર તો જુઓ, જ્યાં કંઈ નોકરી જ નહીં, જ્યાં કંઈક પેલું કહેવાય ને કે લશ્કર કઈ લડી રહ્યું છે, કોઈ સરકારને ખબર જ નહીં પડી રહી કે હું અને 90 દેશો ફરવાની જરૂરત નહીં. તમે ખાલી છે ને આ દેશમાં ફરીને આ પરિસ્થિતિ જુઓ કે કેટલી ખાડે ગઈ છે પરિસ્થિતિ. મારું એટલું કહેવું છે. વડોદરાથી પ્રધાનમંત્રી ચૂંટણી લડ્યા હતા લોકસભાની, ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા. વડોદરાને મળ્યું છે કશું? પ્રધાનમંત્રી અહીંયાથી ચૂંટણી લડ્યા, જીત્યા. વડોદરાના પ્રજાને મૂર્ખ બનાવી છે પીએમએ, કારણ કે પ્રધાન બન્યા તો પછી રાફેલ ગોટાળો, પછી કીધું કે એમ્સને મળીને રાજકોટ ફાટે જતી રહી. એની પહેલાં તમે તો ઓએનજીસીમાં ગેસ અને ઓઇલ કૌભાંડ 1,35,000 કરોડનું. એના પછી કીધું કે નોટબંધી કરી. નોટબંધીમાં કીધું કે 50 દિવસ આવો મિત્રો, 50 દિવસમાં હું તને બધું ઠીક કરી દઈશ. ના કરો તો 4 રસ્તા પર આવીને ફાંસી લટકાવી દેજો. પણ સાહેબ અમે 4 રસ્તા પર ઊભા હતા, તમે આવા તૈયાર નહોતા. એના પછી વાત આવી ડોકલામ ચીનની સરહદની. ત્યાં સૈનિક છે અંદર સુધી ઘૂસી ગયા, તે છતાં સાહેબે કંઈ ના કર્યું. એના પછી વાત આવી રામ મંદિરની. એને ખબર હતી કે રામ મંદિર સુપ્રીમ કોર્ટમાં જશે, તો પછી એ લોકો મેનિફેસ્ટોમાં શું કામ બહાર પાડ્યું કે અમે રામ મંદિર બનાવીશું. મુદ્દાઓ વિશે અહીંયાના યુવાનો વાત કરી રહ્યા છે, કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા. મુદ્દો ઉઠાવી રહ્યા છે કે વડોદરાને એમ્સ કેમ ના મળી, રાજકોટને મળી. ત્યારે આવનાર સમયની અંદર જે રીતે યુવાઓ વાત કરી રહ્યા છે કે રોજગારી નથી મળી અને અનેક મુદ્દાઓ છે, ત્યારે જે રીતે નરેન્દ્ર મોદી સરકાર સામે પડકારજનક અહીંયાની માહિતી બહાર આવી રહી છે કે યુવાઓ કહી રહ્યા છે કે તેમને આપેલા વચનો પૂર્ણ કર્યા નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે 2019ની ચૂંટણીની અંદર ફરીને એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બને છે કે પછી અન્ય કોઈ સરકાર. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.